ગીરના જંગલમાં સિંહો માટેની જમીન, એક તરફ વન્યજીવોના સંરક્ષણની વાતો અને બીજી તરફ એ જ જમીન માઇનિંગ માટે ખાનગી કંપનીને આપવાની ભલામણ. તો સવાલ સ્વાભાવિક છે કે વિકાસના નામે હવે સિંહોના કુદરતી ઘરનું શું થશે? કારણ કે જે જમીન માટે 10 વર્ષ પહેલા વન વિભાગે સિંહોના કાયમી વસવાટ અને પ્રજનન વિસ્તાર અને લાઇન કોરિડોરનો હવાલો આપીને ના પાડી હતી, એ જ જમીન માટે હવે પોઝિટિવ અભિપ્રાય આપવામાં આવ્યો હોવાના આરોપો થયા. અને સૌથી મોટો સવાલ એ છે કે 10 વર્ષમાં સિંહો વધ્યા છે તો પછી જોખમ ઘટ્યું કેવી રીતે? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિસ્તારમાં આવેલા બાબરકોટ ગામના સર્વે નંબર 69 પૈકી 396 પૈકી આશરે 75.94 હેક્ટર અનામત જંગલ જમીનને લઈને સમગ્ર વિવાદ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ જમીન અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડને માઇનિંગ માટે સોંપવાના મુદ્દે અગાઉ પણ વન વિભાગમાં પ્રક્રિયા થઈ હતી. વર્ષ 2016માં તાત્કાલિક DCF ગીર પૂર્વ એ ડિવિઝન ધારી દ્વારા આ જમીનને માઇનિંગ માટે આપવાનો લેખિતમાં વિરોધ કરવામાં આવ્યો હતો. તે સમયે રિપોર્ટમાં આ વિસ્તારને સિંહોના કાયમી વસવાટ અને પ્રજનન અને લાઇન કોરિડોર સાથે જોડાયેલો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. સાથે જ દીપડા, ઝરખ અને ભારતીય અજગર સહિતના વન્યજીવોની હાજરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વર્ષ 2016ના અહેવાલ મુજબ આ વિસ્તારમાં 6 સિંહોનો કાયમી વસવાટ હતો, જ્યારે 15થી 20 જેટલા સિંહોની અવરજવર નોંધાઈ હતી. પરંતુ હવે આ જ વિસ્તારમાં સિંહોની સંખ્યા અને અવરજવર વધી હોવાનું જણાઈ રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે હાલ આશરે 55થી 75 જેટલા સિંહો આ વિસ્તારમાં અને તેના કોરિડોરનો ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે 10 વર્ષ પહેલા જ્યારે સિંહોની સંખ્યા ઓછી હતી ત્યારે વન્યજીવોના હિતમાં માઇનિંગ માટે જમીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તો આજે જ્યારે સિંહોની સંખ્યા વધી ગઈ છે ત્યારે આ જમીન માટે પોઝિટિવ અભિપ્રાય કેમ? આ મુદ્દે અગાઉના અહેવાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ PILનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાજુલા જાફરાબાદ નાગેશ્રી લાઇન કોરિડોર અંગેની કાર્યવાહી સાથે આ વિસ્તાર જોડાયેલો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે જો આ વિસ્તાર ખરેખર સિંહોના કુદરતી રહેઠાણ અને અવરજવરના માર્ગનો મહત્વનો હિસ્સો છે તો અહીં માઇનિંગની મંજૂરીથી વન્યજીવો પર શું અસર પડશે? માઇનિંગ માત્ર જમીન પર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ જંગલની જમીન અને વાહનોની અવરજવર, અવાજ અને ધૂળની માનવીય પ્રવૃત્તિમાં વધારો છે. આ બધાની અસર હવે વન્યજીવોના જે કુદરતી જીવન છે તેમના પર પડી શકે છે. સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓમાં પણ આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. તેમનો સવાલ છે કે વિકાસ જરૂરી છે, પરંતુ શું વિકાસ માટે સિંહોના કુદરતી રહેઠાણની કિંમત ચૂકવવી પડે? સૌથી મોટો વાત એ છે કે વર્ષ 2016 અને વર્ષ 2026ના અભિપ્રાયોમાં ખરેખર જો આવો કોઈ મોટો વિરોધાભાસ છે તો તેની પાછળના કારણો પણ સ્પષ્ટ થવા જોઈએ. 10 વર્ષ પહેલાં જે જમીન સિંહો માટે જોખમી ગણાતી હતી એ જ જમીન આજે અચાનક માઇનિંગ માટે યોગ્ય કેવી રીતે બની ગઈ? શું આ જમીનના પર્યાવરણ મૂલ્યાંકનના કોઈ ફેરફાર થયો છે? શું લાઇન કોરિડોર અંગેનું જૂનું તારણ બદલાયું છે? અને જો બદલાયું છે તો તેના વૈજ્ઞાનિક કારણો શું છે? આ મામલે પર્યાવરણ પ્રેમી અને ગામના આગેવાને શું કહ્યું એ પણ તમે સાંભળી લો. બાબરકોટ ગામની જે 75 હેક્ટર જેટલી જમીન છે એ આપ સૌ જોઈ રહ્યા છો કે આ 75 હેક્ટર જમીન જે બાબરકોટ ગામના સર્વે નંબર 69 પૈકીના સર્વે નંબરમાં આવેલી છે. અને આ 75 હેક્ટરની જમીનની મંજૂરીની ઝુંબેશ આજે સરકાર અને વનતંત્ર સાથે મળીને બંનેની મિલીભગતથી મંજૂરીની આજે જે ઝુંબેશ ચાલી રહી છે, જો એ માઇનિંગની મંજૂરી આપવામાં આવે તો બાબરકોટ ગામના લોકો અને સિંહો વચ્ચે ઘર્ષણ છે એ ખૂબ વધી જશે. કારણ કે આ વિસ્તારમાં 50થી વધુ સિંહો હોવાથી આ વિસ્તારમાં જો માઇનિંગ થાય તો સિંહોને રહેવું, સિંહોનું જે ઘર છે એને નુકસાન પહોંચશે. જેના કારણે આની જે મંજૂરી ના આપવામાં આવે એવી અમારી વિનંતી છે. કારણ કે એક બાજુ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનું માઇનિંગ ખૂબ જ મોટું, ગુજરાતનું સૌથી મોટું માઇનિંગ લીઝ માનવામાં આવે છે એ બાબરકોટ ગામે આવેલ છે. જેના કારણે આ મંજૂરી આપે તો સિંહોને રહેવું માટે અહીંયા ખૂબ મુશ્કેલ થશે, લોકોને રહેવું ખૂબ મુશ્કેલ થશે. આજે વારંવાર બાબરકોટ ગામના પશુઓના મારણ કરતા હોય, લોકો ઉપર હુમલાઓ થતા હોય એવા બનાવો છે સતત બનતા રહે છે. આથી આ મંજૂરી આપવામાં આવે તો એક બાજુ સમુદ્ર આવેલું છે, બીજી બાજુ જંગલ આવેલું છે અને એક બાજુ માઇનિંગ હોય એટલે સિંહોના છે એ જીવને જોખમ વધી જશે, માનવના લોકોને જીવને છે એ જોખમ વધી જશે. આથી આ માઇનિંગની મંજૂરી છે એ ન આપવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. અને જો આ વિનંતી અમારી સ્વીકારવામાં નહીં આવે અને વન વિભાગ અને સરકારની મિલીભગતથી સિંહોના જીવનને નેવે મૂકીને, માનવ જીવનના જીવને નેવે મૂકીને જો મંજૂરી આપશે તો ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે. એની ખાસ નોંધ લઈ આજરોજ અમે સરકારશ્રીને સોશિયલ મીડિયાના મારફતે જણાવીએ છીએ.
આ તમામ સવાલોના જવાબ હવે જરૂરી છે. ગીર એ માત્ર ગુજરાતની ઓળખ નથી, એશિયાટિક સિંહોનું વિશ્વમાં એકમાત્ર કુદરતી ઘર છે. એટલે સિંહોના રહેઠાણ સાથે જોડાયેલા કોઈ પણ નિર્ણયમાં વિકાસ સાથે પર્યાવરણ અને વન્યજીવોનું હિત પણ એટલું જ મહત્વનું હોવું જોઈએ. હવે જોવાનું એ રહેશે કે અલ્ટ્રાટેકને માઇનિંગ માટેની જમીન આપવાના આ અભિપ્રાય અંગે સરકાર અને વન વિભાગ આગળ શું નિર્ણય લે છે અને સિંહોના કુદરતી રહેઠાણ તથા લાઇન કોરિડોરની સુરક્ષા અંગે શું વલણ અપનાવવાના છે. કારણ કે સવાલ એ માત્ર એક કંપનીને જમીન આપવાનો નથી, સવાલ એ છે કે આવતી પેઢીના સિંહો માટે આપણે કેટલું ગીર બચાવી રાખશું. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? વિકાસ અને સિંહોના સંરક્ષણ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું જોઈએ? અમને કોમેન્ટમાં જણાવજો. અને અમે પહેલાં જ કહ્યું હતું કે જળ, જંગલ અને જમીનની વાત તમારું સ્વમાન કરતું રહેશે. જો તમને આ જંગલની વાત પસંદ આવી હોય તો તમારા સ્વમાનને સ્વમાનથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.